સરસપુરની અંદર અમે ઉપસ્થિત છીએ મંદિર પરિસરની બહાર આટલો બધો તડકો હોવા છતાં પણ ભક્તોમાં ઉત્સાહ એ ઘટવાનું નામ નથી લઈ રહ્યો। અવનવી જે મૂર્તિઓ હોય પોતાના ઘરમાં એ લઈને પણ ભક્તો અહીં આવી પહોંચતા હોય છે। અસંખ્ય ભક્તો અહીં ઊંચા હાથ કરી ભગવાનને વધાવવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈને ઊભા છે। આ ઘડીની રાહ જોઈ અને છેલ્લા ઘણા સમયથી ભક્તો અહીં રાહ જોતા હોય છે અને આખરે અષાઢી બીજના પાવન પર્વ આવ્યો છે, આ રૂડો અવસર આવ્યો છે અને ત્યારે મોસાળની અંદર ભગવાનને વધાવવા માટે, નાથના વધામણા કરવા માટે અસંખ્ય લોકો આવી પહોંચ્યા છે। એ ભીડ પણ તમે જોઈ શકો છો। એ પોલીસનો બંદોબસ્ત પણ અમે તમને બતાવી રહ્યા છીએ કઈ પ્રકારે પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અગવડતા કોઈને ન પડે તેવું પણ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બસ હવે થોડી જ ક્ષણોની વાર છે અને ત્યારબાદ રથ એ મંદિર પર આવી પહોંચ્યા છે। ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે। મોસાળ એ મામેરું કરવા માટે ખૂબ ઉત્સુક છે, ખૂબ એવો આતુરતાથી ઉમંગ સાથે રાહ જોઈને બેઠા છે અને ત્યારે ભક્તોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે થોડી જ ક્ષણોની અંદર મામેરું પણ ભરાવાનું છે। મોસાળ પક્ષ અહીં આવી પહોંચ્યું છે। આ સાથે જ ભક્તોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એ તસવીરો પર તમને બતાવવાનો પ્રયત્ન કરવો છે કે મોસાળમાંથી અત્યારે જે લોકો આવ્યા છે મામેરું કરવાના છે, યજમાન લોકો, એ યજમાન લોકો પણ અહીં ખાસ હાજર છે અને મંદિર પરિસરની અંદર તેઓ અત્યારે ઉપસ્થિત છે। ત્યારે એમની પાસે જઈશું અને તેમની સાથે પણ વાત કરવાનો સીધો પ્રયત્ન કરવો છે અને યજમાન હવે આપણી સાથે હાજર છે, આપણે તેમની સાથે સીધી વાતચીત કરવી છે। તમે મોસાળ પક્ષ તરીકે આવ્યા છો, યજમાન છો, મામેરું કરવાનું આ મોટું અવસર તમને પ્રાપ્ત થયું છે, કેવું લાગી રહ્યું છે? ખૂબ જ અલગ અને અમે ક્યારેય વિચાર્યું નહોતું કે રથયાત્રા અમને આ ચાન્સ મળશે અને અમે રથયાત્રાની બી બહુ જ વેઇટ કરતા હતા। મામેરાનો પ્રસંગ પૂરો થઈ ગયો છે, આજે અમે મામેરું અર્પણ કરીશું। અમે બહુ જ એક્સાઇટેડ છીએ। થેન્ક યુ સો મચ। બિલકુલ। અને છેલ્લા કેટલા સમય તમે રાહ જોતા હતા અને આ વખતે તમારો વારો આવ્યો છે? 7 વર્ષથી 7 વર્ષ પહેલા અમે નામ લખાયું હતું અને ત્યારથી અમે વેઇટ કરતા હતા અને હવે આ વખતે અમારો નામ આવી ગયું છે। અન્ય યજમાન પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેવું લાગી રહ્યું છે, કેવી અનુભૂતિ થઈ રહી છે? બસ આજે તો સોના કરતા બી સુહામણો દિવસ ઉગ્યો છે અને જેની અમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। 5-7 વર્ષથી તો બહુ જ એવું હતું કે અમારો ડ્રોમાં નંબર લાગશે અને આજે એ ઘડી આવી ગઈ છે। ભગવાન દ્વારકાધીશના તમે દર્શન કરી રહ્યા હતા અને ત્યારે જ તમને આ ડ્રોમાં નામ લાગ્યું, એટલે આ ભગવાન પણ કહે છે કે બસ ભગવાનની કૃપા થઈ ગઈ, એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા અને આ સૌભાગ્ય એટલે જિંદગી પર ભૂલાય નહીં એવું આ ક્ષણ હતી અને મામેરું કરવાનો ખરેખર અનહદ અમને બહુ જ ખુશી થઈ છે। બસ હવે થોડીક જ ક્ષણોની વાર છે અને મામેરું ભરાવાનું છે। રથ અહીં આવી પહોંચ્યા છે અને જે ભગવાન છે તેમને પણ લાવવામાં આવી રહ્યા છે અને અહીં મામેરું કરવામાં આવશે। તેમનું આ મામેરાની તસવીરો પણ છે જેમાં અવનવા આભૂષણો છે, વસ્ત્રો છે જે ભગવાનને ભેટ અને સોગાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે। ખૂબ ભાવ વિભોર અત્યારે આખું સરસપુર જોવા મળી રહ્યું છે। અહીંયામાં હરખ સરસપુર વાસીઓનામાં સમાતું નથી અત્યારે, કારણ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ આખરે આ સમય આવતો હોય છે અને આજે આ હરખની હીલી અત્યારે જોવા મળી રહી છે। ચારે કોટ સરસપુરમાં અત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। નંદીઘોષ ભગવાન જગન્નાથજીનો રથ પહોંચી ગયો છે સરસપુર, જ્યાં ભગવાનને વધામણા કરવા માટે ત્યાં જે મોસાળિયાઓ છે એ પહોંચ્યા છે। શ્રદ્ધાનો દરિયો, ભક્તોની હેલી અત્યારે જોવા મળી રહી છે। 149મી રથયાત્રાના અદ્ભુત નજારો, અદ્ભુત દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભગવાન પહોંચતાની સાથે જ લોકો તેમના વધામણા કરવા માટે પહોંચી ગયા।